હું શું કહું છું, તમે જો કોઈ વાતનો ગુસ્સો ન કરો ને તો કહો. તો બોલવા માંડને હવે. હું કહું છું કે હા, કાકાના દીકરાના લગ્ન છે તો આપણે ખરીદી કરવા નથી જવી? હા તો કેટલી ખરીદી કરશો? આ કાકાના દીકરાના લગ્ન છે, આ તારા દીકરાના નથી. પણ બધાની વચ્ચે રહેવું હોય તો આપણે થોડોક તો ખર્ચો કરવો પડે ને. હવે બધાની ભેગું તારે રહેવું હોય તો એ લોકો કરતાં તો સારા કપડાં તારી પાસે આખો કબાટ ભરીને પડ્યા છે. પણ અમુક પ્રસંગમાં પહેરી લીધા કપડાં પછી એ પ્રસંગમાં થોડા સારા લાગે. એટલે કોઈ પ્રસંગમાં એકવાર કપડાં પહેરી લીધા એટલે એને બીજી વાર નહીં પહેરવાના? એવું નથી, પણ કોઈ તમારી જ વાતો કરે કે શું આ દામિનીના પપ્પા કપડાં નહીં અપાવતા એની મમ્મીને ને દામિનીને? બધાને ખબર છે કે તમારી પાસે કેટલા કપડાં છે, કેટલી સંપત્તિ છે. આ બધું કંઈ ગામને બતાવવાની જરૂર નથી. તમે બધી વાતમાં મમ્મી, હા બેટા. હું જાઉં છું. પણ ક્યાં જાય છે? ક્યાં જવું છે? પપ્પા, એકચ્યુઅલી હું મારા એક ફ્રેન્ડ સાથે જઉં છું. ક્યાં તારી ફ્રેન્ડ સાથે જવું છે તારે? એને રખડવા જવું છે? ફિલ્મ જોવા જવું છે? ના ના પપ્પા, એક ઇન્ટરવ્યૂ એને આપવાનું છે ને તો એની સાથે જઉં છું. અરે ઇન્ટરવ્યૂ એને દેવું છે તો એની સાથે તું જઈને શું કરીશ? મારે પણ ત્યાં થોડીક ઇન્ક્વાયરી કરવી હતી. પૂછવું હતું કે ત્યાં નોકરી કેવી રીતે મળે છે, એ લોકોની સ્ટ્રેટેજી શું છે. આઈ મીન એ લોકો કેટલું ભણેલા હોય એને હાયર કરે છે. અચ્છા, એટલે હવે મારી દીકરી નોકરી પણ કરશે એમ ને? અરે પણ હા, કાંઈ કરવાની જરૂર નથી. આ ભણતર તમારું પૂરું થઈ ગયું છે ને તો શાંતિથી હવે તમારા લગ્ન થાય ને ત્યાં સુધી ઘરના કામ શીખો. અરે પણ દામિનીના પપ્પા, તમે એને ભણાવી છે શું કામ? આ નોકરી કરે તો એનું પણ માઇન્ડ ફ્રેશ રહે ને. અરે એને મેં ભણાવી છે એટલા માટે ભણાવી છે કે સમાજમાં મારું નામ થાય. કાલ ઉઠીને કોઈ કહી ન શકે કે આમની દીકરી એ અનપઢ છે. પપ્પા એટલું ભણાવી છે એમાં તમારું નામ થયું. વિચાર કરો, હવે એ ભણતરનો ઉપયોગ કરીશ કે એક નોકરી કરીશ તો તમારું વધારે નામ થશે. કહેશે કે જો આની દીકરી નોકરી કરે છે, પોતાના પગભર છે. હા, સાચી વાત છે દામિનીની. તમે એકવાર તો છૂટ આપો. હવે ઘરમાં જો. બેસીને છોકરી પણ કંટાળી જાય. મારી વાત સાંભળો, મારી દીકરી નોકરી નહીં કરે, પણ બરોબર છે? અને ઘરમાં રહીને એને થોડુંક ઘરનું કામ શીખવાડ, રસોઈ શીખવાડ. અરે પણ એવું તો એને આવડે જ છે ને. હા, તમારી દીકરી કાંઈ હાવ ડોબા જેવી નથી કે એને કાંઈ ન આવડે. પપ્પા તમને શું વાંધો છે હું નોકરી કરું તો? એમાં શું થઈ જવાનું છે? આપણા વિશે કોઈ ખરાબ વાત નહીં કરે અને હંમેશા હું આમ કરીશ તો આ વિચાર છે, ચાર લોકો આ વાત કરશે. ચાર લોકોને સાઈડમાં મૂકીને ક્યારેક પોતાની ફેમિલીનું પણ વિચારો ને. અરે દીકરી, આ તારા બાપનું માર્કેટમાં નામ છે, મારા સ્ટેટસનો તો વિચાર કર. હવે કાલે સવારે કોઈ કહેશે કે આના બાપને એવી તો શું જરૂર પડી કે આ દીકરીને નોકરીએ લગાડી? એવું તમે વિચારો છો, બીજા કોઈ ન વિચારે. ઉલટાને એમ વિચારે કે એના બાપાએ જે ખર્ચો કર્યો છે ને એ પણ ફરીથી કમાઈને એના બાપને આપશે. જો દીકરી, એક વાત કાન ખોલીને સાંભળી લે. આજે તારે જવું હોય તો તું જા તારી બેનપણીની સાથે, પણ ખબરદાર જો ત્યાં નોકરીનું પાકું કરીને આવી છે તો. સારું, નહીં કરું. આજે એક જ વાર, છેલ્લી વાર તને પરમિશન મળે છે, બીજી વાર પરમિશન નહીં મળે. તમે વાત કરી લેજો. તો હું જાઉં ને હવે? હા જાઓ. તમે દીકરી સાથે તો વ્યવસ્થિત વાત કરતા હોય, ગુસ્સામાં વાત કરો છો તે. જો આ બધું તારે મને શીખવાડવાની જરૂર નથી. હવે અંદર જાઓ અને ચા લઈને આવો, જાઓ. હા, દેવાંગ મારો કેમ ના આવ્યો? આમ તો રોજ વહેલો આવી જાય છે અને જે દિવસે હું રાહ જોતી હોઉં ને એ દિવસે જ ન આવે. ખબર છે કે મમ્મી રાહ જોતી હશે છતાંય એના ઠેકાણા નથી. હા, શું એકલા એકલા બડબડ કરો છો મમ્મી? બબડે નહીં તો શું કરે? ખબર છે કે આજે તારી ફેવરેટ વસ્તુ બનાવી છે, પછી એ ઠંડી થઈ જાય ત્યારે ખાઈશ. હાક બંધ કરો પહેલા.
લે કરી, અને હું કરીશ ને. હા મને ખબર છે, મારા ત્યાં આંખ ખુલી જાય છે એટલે હવે તું ગુસ્સે થઈશ ને. લે કરી, હવે હાથ આપો. આ ખોલું. સરપ્રાઈઝ! મારો પહેલો પગાર આવી ગયો છે મમ્મી. પહેલો પગાર? હમ. કયા શબ્દમાં કહું ને ખબર નથી પડતી. એટલે એક બાજુ ખુશી થાય છે ને એક બાજુ રડવું પણ આવે છે. રડવું? રડવું કઈ વાતનું? એ જ કે મારો દીકરો આટલો મોટો થઈ ગયો કે કમાઈને મને રૂપિયા આપે છે. સાચું કહું, નસીબદાર માં છું કે તારા જેવો દીકરો મળ્યો. તારા પપ્પા હોત ને તો એ તો બહુ જ ખુશ થાત. એમ કહત કે મારો દેવાંગ કમાતો થઈ ગયો છે, આ રૂપિયા લઈને આખા ગામમાં બતાવવા જાત, બધાને કહેતા હોત કે મારો દીકરો કમાતો થઈ ગયો, મારો દીકરો કમાતો થઈ ગયો. હા, સાચી વાત છે. આજે મારા પપ્પા હયાત હોત ને તો સૌથી વધારે એ જ ખુશ થાત. પણ જુઓ ને મમ્મી, ભગવાને પણ કેવું કર્યું આપણી સાથે. હું નાનો હતો અને નાનપણમાં જ પપ્પાને હાર્ટ એટેક આવ્યો. એમાં જ. પણ જો મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા. હું છું ને, હું બધી જ જવાબદારીઓ બખૂબી નિભાવી લઈશ. કોઈ પણ બાબતે તમને ક્યારેય ઓછું નહીં આવવા દઉં મમ્મી. હા બેટા, મને વિશ્વાસ છે કે તું ક્યારેય મને કઈ વાતનું ઓછું આવવા દે એવો નથી. તારા પપ્પા ગયા ને ત્યારે સાવ તૂટી ગઈ હતી કે હવે આ જીવન કેમ પાર કરવું. પણ જ્યારે તારો આ હસતો ચહેરો જોતી ને ત્યારે એમ લાગતું કે મારી પાસે જીવવાનું કારણ છે, મારો દીકરો દેવાંગ. અને જો તારા પપ્પા આપણને સાવ રેડી હાલતમાં મૂકીને નથી ગયા દુનિયામાંથી, એટલે તારો ઉછેર કરવામાં એવી કોઈ આર્થિક સમસ્યા તો નથી નડી, પણ એમની કમી આખી જીવન ખલતી રહી. પણ અત્યારે આ વાતને છોડ. જો તારા પપ્પાને યાદ કરીશું ને તો તને અને મને બંનેને રડવું આવી જશે. હવે મમ્મી, પહેલાં મારી વાત સાંભળો. બોલ. હા, બધી જ જેને ઇમોશનલ વાતો બંધ કરો. બીજા એક ખુશીના સમાચાર પણ છે. ખુશીના સમાચાર? હા. તો જલ્દી આપને. રાહ કોની જોવે છે? દામિનીએ મને મળવા બોલાવ્યો છે. કહેતી હતી કે આજે મળીને લગ્નનું બધું નક્કી જ કરી લેવા માગે છે. મતલબ કે ભાગીને અમે બંને જણા ભાગીને લગ્ન કરી લઈએ. બેટા, માનું છું કે દામિનીના પપ્પાનો સ્વભાવ કડક છે, પણ તમે ભાગીને લગ્ન કરશો તો તને લાગે છે કે એ તમને શાંતિથી જીવવા દેશે? મમ્મી, એમ તો શાંતિથી અમને અત્યારે પણ ક્યાં જીવવા દે છે. હા જુઓ ને, આ ગમે ત્યારે ડરી ડરીને મળવા આવે છે દામિની. બિચારી એ પણ હવે હેરાન થઈ ગઈ છે. અને આમ પણ એણે મને શું કહ્યું હતું કાલે કોલ ઉપર ખબર છે? શું? કે હવે મને જીવવામાં મન નથી લાગતું. આ દર વખતે પપ્પાની રોકટોક. પપ્પા મને બહુ જ હેરાન કરી રહ્યા છે. તું મને છોડાવી લે ને આમાંથી. હવે તમે જ કહો, આવી રીતના દામિનીને હેરાન થતી હું કેવી રીતે જોઈ શકું? વાત સાચી છે તારી, પણ બેટા સમજ ને, મને તારી ચિંતા થાય છે, દામિનીની પણ ચિંતા થાય છે કે જો ન કરે નારાયણને એના પપ્પાએ કંઈક ઊંધું ચત્તું ગોઠવ્યું તો તને ખબર છે એના પપ્પા બહુ પહોંચેલી વ્યક્તિ છે. તો શું ગોઠવશે? હા, ગોઠવીને અમને પકડવાની કોશિશ કરશે. પણ એકવાર જો કોર્ટ મેરેજ થઈ જશે ને મમ્મી, પછી એમના પપ્પા કંઈ નહીં કરી શકે. જો બેટા, મારો જીવ મૂંઝાય છે. મારું આ વાતમાં મન નથી માનતું. મમ્મી, તારી ખુશી માટે હું બધું કુરબાન કરવા તૈયાર છું, પણ શું ડર લાગે છે ને કે મને કંઈ થઈ જશે તો? કંઈ નહીં થાય મમ્મી. મારું ફ્રેન્ડ સર્કલ છે ને, એ લોકો ક્યારે કામ લાગશે? એમણે બધાએ કહ્યું છે તું જા, તું તારે. આ કંઈ પણ થશે ને તો અમે લોકો ફોડી લઈશું. મમ્મી, જરાય ચિંતા ના કરો. એકવાર મારા અને દામિનીના લગ્ન થઈ જશે ને પછી કોઈ પણ વ્યક્તિ કંઈ નહીં કરી શકે. સારું, એવું થાય તો વધારે સારું, કારણ કે મને તો એક જ આશા અને ઈચ્છા છે કે દામિની ઘરની વહુ બનીને આવે,
પણ શાંતિથી અને હસતા મોડે. સમજી શકું છું મમ્મી. હા, જરાય ટેન્શન ના લો. હું છું ને જ્યાં સુધી સીધી આંગળીએ ઘી નીકળતું હશે ને ત્યાં સુધી આંગળીને બાકી નહીં કરું. ખબર પડે છે મને. હું દામિનીને સમજાવીશ કે આવી રીતે ભાગીને લગ્ન નથી કરવા. આ તારા પપ્પાને સમજાવ, મનાવ. પણ જો એ નહીં માને ને તો પછી મમ્મી આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું તારી દરેક વાતમાં સાથે છું. લે બેટા, આ તારી પહેલી સેલેરી છે. ભગવાન આગળ ધરી દે, હું શીરો બનાવું. અરે ડરાવી દીધો મને યાર. કાંઈ નહીં, પાછી આવ. આ વખતે નહીં ડરતો હો? ના ના, હવે એન્ટ્રી લેવાની કોઈ જરૂર નથી. આ ખબર છે કે તું આવી ગઈ છે અને એ પણ કેટલી લેટ આવી છે. આ દર વખતે સમય આપ્યા પછી તને ભાન નથી રહેતું કે શું? તને ખબર નથી પડતી? તારામાં પણ બુદ્ધિ જેવું નથી. ખબર જ છે કે હું ઓલવેઝ લેટ આવું છું. તો તારે થોડું મોડું અવાય ને. મોડો આવું એમ? પછી તું વહેલા આવી જાય ને પછી તું મને કહેવા લાગે કે હું વહેલા આવી ગઈ. તને ખબર નથી પડતી છોકરીની જાત અહીંયા એકલી ઊભી રહે કેવું લાગે કેવું નહીં? બસ હવે એક તો ઘરેથી માંડ નીકળતા હોય, ઘરે પણ પપ્પાનું લેક્ચર સાંભળવાનું ને અહીંયા આવીને તારું લેક્ચર. લેક્ચર સાંભળવાનું મતલબ આજે પણ લેક્ચર હતું મોટું પેજ. બહુ મોટું. 2 પેજનું હતું કે 1? 3-4 નોટબુક ભરાય એટલું. માય ગોડ, ખરા છે હા તારા પપ્પા? આટલો બધો ગુસ્સો? અરે કઈ વાતનો ગુસ્સો છે એમને? મને તો એ નથી સમજાતું. ઘણી વાર આ સોસાયટીના કોઈ પણ કામકાજ લઈને એમની પાસે જઈએ ને, શું છે શાંતિથી ઊભો રહે, હમણાં તારું કામ કરી દઉં છું, આ સારું થયું આવ્યો છે તે. મતલબ આટલો બધો ગુસ્સો કેવી રીતે હોઈ શકે કોઈ માણસમાં યાર? તો તને મારા પર જરાય દયા નથી આવતી? બહુ દયા આવે છે. તો પછી આ જો ને, આમાં ને આમાં તારું વજન પણ નથી વધતું અને હું વધી જ જાઉં છું. હું શું કહું છું ને તું શું સમજે છે? તને મારા પર જરાય દયા નથી આવતી કે તું મારી સાથે લગ્ન કરી લે તો મારે લેક્ચર ના સાંભળવું પડે? ઓહ, લગ્ન? લગ્ન માટેની મારા ઘરેથી તો પરમિશન આવી ગઈ છે. તો ક્યારે કરવાના છે લગ્ન? એક જ જગ્યાએ વાત અટકીને ઊભી છે. હા તારા પપ્પા. હા તારા પપ્પાને જે દિવસે તું મનાવી લઈશ ને એ દિવસે જા ફાઇનલ. તરત જ જાન જોડીને આવતો રહીશ. અને જાનમાં નહીં માને ને તારા પપ્પા તો મારી બાઇક લઈને આવીશ, નવું સ્પ્લેન્ડર. એ તો ક્યારેય નહીં માને. ખબર છે ને એમનો મગજ કેવો છે, કેટલા ગુસ્સાવાળા છે. ઇમ્પોસિબલ. કંઈક બીજો જ રસ્તો ગોતવો પડશે. બીજો રસ્તો? કયા રસ્તાની વાત કરે છે? તું જ આવીને વાત કર ને. ઓહ, હા તારા પપ્પાની સામે આવું છું ને તો મોઢામાંથી શબ્દ નથી નીકળતો. હા કોઈ પણ કામ આખું મોઢે કરીને ગયો હોય, પેજમાં લખ્યું પણ હોય, બધા નીતિ નિયમો પણ મને યાદ હોય, પણ તારા પપ્પાની સામે આવું ને ગેંગે ફેફે થવા લાગે. કોઈ શબ્દ જ નથી નીકળતો બારો. પણ તું વાત કરીશ તો સંબંધો વધારે સુધરશે ને. ક્યાંથી સુધરશે? એક જ સોસાયટીમાં રહીએ છીએ. હા ઘણા સમયથી તને મળવાના બહાને, હા કોઈના કોઈ કામના બહાને, હા તને અને તારા પપ્પાને, હા બંનેને હેન્ડલ કરી રહ્યો છું. તારા પપ્પાને જો જરા ગમતી ભનક લાગશે ને તો નક્કી હા તારા ઘરે આવવાનું પણ બંધ થઈ જશે. માટે પ્લીઝ આટલું મોટું રિસ્ક મને ના આપને. હા તું વાત કરીશું? તું છે ને, તું મારા માટે આટલું ના કરી શકે? હા પ્રેમ નથી કરતી મને? કરું છું. માનું છું કે તારી અને પપ્પા વચ્ચે થોડોક બચ્યો કૂચ્યો સંબંધ છે. ઝીણો ખબર પડશે ને આ વાતની તો એ પણ પૂરો થઈ જશે. પણ તારે બેમાંથી એક સંબંધને સાચવવો પડશે. તારો અને પપ્પાનો, તારો અને મારો. તું વિચાર કરી લે કે તું કયા સંબંધ સાથે જવા માંગે છે. તને શું લાગે છે? હા તારા પપ્પાથી ડરવા માટે તને પ્રેમ કર્યો હતો એમ? નહીં, હું તને ખરા દિલથી પ્રેમ કરું છું. અને આમ પણ તારા પપ્પાની સામે તો હું લડી લઉં, પણ તું જ વિચાર કરને, લગ્ન કરીને તારે પણ મારી ઘરે આવવાનું છે. તારા પપ્પાની સામે દુશ્મનાવટ કરીને તું મારી ઘરે સુખેથી રહી શકીશ? ક્યારેય નહીં. મારી તો એવી જ ઈચ્છા છે કે આપણે બંને જણા જો લગ્ન કરીએ ને તો તારા પપ્પાની સંમતિથી કરીએ. મતલબ કે તારા અને મારા પરિવારમાં બધાની રાજી ખુશીથી. છોડ, અત્યારે ટોપિક વિશે વાત જ નથી કરવી, નહીં તો એમાં ને એમાં સમય વહી જશે. ચાલ, આમ પણ આટલા સમય પછી મળ્યા છીએ તો ક્યાંક બહાર જવું છે.
શું બાનું કાઢીને આવી છે પેલા એ તો કે તો મને ખબર પડે કે કેટલો સમય છે ને કેટલો નહીં. ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે એવું કીધું છે. તર્યું તો 4-5 કલાક ચાલશે નહીં? હેતલ ભાભી, ધામિની બેન, આવો આવો. ભાભી અમે તમને ઘરે બોલાવ્યા હતા, તમે આવ્યા કેમ નહીં મળવા? એમાં એવું હતું કે આ ઘરનું કામ હતું ને તો થયું કે જઈશ જઈશ, પછી ભૂલાઈ જ ગયું સાવ. મારે તમારું કામ હતું. મારું કામ? બોલો ને, શું કામ હતું? કઈ વસ્તુ લેવા જવું છે કે કઈ જોતું છે? ના, કંઈ જોતું નથી, પણ તમને તો ખબર છે ને કે તમારા અને મારા ફેમિલી વચ્ચે સારા સંબંધો છે. મારા મમ્મીને અને તમારે સારું બને છે. હા, એ વાત તો મને ખબર છે કે આપણે ઘર જેવા રિલેશન છે. ભાભી એકચ્યુઅલી હું બોલો ને, આમ મૂંઝાવ શું કરવા છો? હા, એવી કઈ વાત છે કે તમારથી કઈ ભૂલ થઈ ગઈ છે? ભૂલ તો નથી થઈ, પણ હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન પણ કરવા માગું છું. તમે ઓળખતા જ હશો, દેવાંગ. દેવાંગ? આપણી જે પાછળની સોસાયટીમાં રહે છે એ જ? એ જ. અમે બંને કેટલાય સમયથી એકબીજાને જાણીએ છીએ, ઓળખીએ છીએ અને હવે અમે બંને લગ્ન કરવા માટે તૈયાર છીએ. લગ્ન કરવાનું વિચારીએ છીએ. જો તમે આ વાત મને કરો છો તો આમાં મારું શું કામ છે એ કહેશો તમે? કામ એ છે કે મારું ફેમિલી તમારી વાત માને છે, સારા સંબંધો છે, એટલે કદાચ જો તમે આ વાત કરશો ને તો મારા મમ્મી એકવાર વિચારશે. પપ્પાની સાથે તો વાત થાય એમ જ નથી. તમને ખબર જ છે ને કે મારા પપ્પાનો સ્વભાવ કેવો છે, કેટલા ગુસ્સાવાળા છે. એટલે મારે તમારી હેલ્પ જોઈએ છે. જુઓ, દેવાંગ અમારા ગામનો જ છે, એકબીજાના ઘરે આવરો જાવરો છે, પણ એટલાય સારા સંબંધ નથી કે લગ્નની વાત કરી શકો. તમે આમાં મારી મદદ કરો ને. જો હું તમને શું કહું છું કે આ મેરેજની વાત તો હું તમારા ઘરે કઈ રીતે કહી શકું, અને રહી વાત આ તમે જે છોકરાને લવ કરો છો અને એ છોકરા કદાચ આ મેં એવું જ સાંભળ્યું હતું કે તમારા પપ્પા અને એમના મમ્મી સાથે કંઈક થોડીક અનબન થઈ હતી. હા, એટલે જ તો કહું છું ને કે એમ આવરો જાવરો છે, પણ એટલાય સારા સંબંધ નથી. એક ગામના છીએ ને બસ એટલું જ. તારી વાત તો સાચી છે, પણ હું આ વાત કઈ રીતે કરી શકું? અને જો મેં ડાયરેક્ટ આ વાત કરીને તો મારું પણ આવી બને. હા, અશોકને ખબર પડે ને તો કે તને કોણે દોઢી કરી હતી કે એના ઘરમાં માથું મારવાની? હા, તમારી બધી વાત સાચી કે તમે એમની સાથે લવ કરો છો, મેરેજ કરવા માગો છો. હું એવું નથી કહેતી કે તમે ખોટા છો, પણ હું અશોકને પૂછ્યા વગર તમારા ઘરે વાત પણ ના કરી શકું ને. તો કંઈ વાંધો નહીં ને, એમની સાથે વાત કરી લો. અશોકભાઈને વાત કરજો અને પછી મારા ઘરે વાત કરજો. બનશે તો હું ટ્રાય જરૂર કરીશ અશોક સાથે વાત કરવાની, પણ મારા મંતવ્યથી તો એવું જ લાગે છે કે મારે આ વાત અહીંયા જ ક્લોઝ કરી દેવી જોઈએ. હા, તમારા ઘર સુધી મારે વાત કરવી જ ના પડે. જુઓ, તમે મારી છેલ્લી હોપ છો. હું તમારી પાસે મદદ માગવા આવી છું. તમને વિનંતી કરું છું કે મારા મમ્મીને એકવાર વાત કરજો. મમ્મી સમજી જશે અને પછી મમ્મી પપ્પાને વાત કરી દેશે. સાચી વાત છે તમારી, પણ જો આ તમારા ઘરમાં મારી આ વાત પહોંચશે ને, તમારા ઘરમાં મહાભારત ઊભું થશે જ્યારે તમારી પપ્પાને ખબર પડશે આ વાત. હવે કહેવાય છે ને, પ્રેમ કર્યો છે તો પછી ડરશે નો. સાચી વાત છે તમારી, પણ જો હું અશોક સાથે વાત કરીને તમારા ઘરે આ વાત કરીશ. સારું, થેન્ક યુ. નો થેન્ક્સ. હા, પ્રેમ કરવો એ કંઈ ગુનો થોડી ન છે, પણ આ તમારા પપ્પાનો સ્વભાવ જોઈને ભલભલા બી જાય છે. એ તો છે, એ જ તો એક મોટી પ્રોબ્લેમ છે ને. બાકી તો ક્યાં કંઈ વાંધો છે, એમનો સ્વભાવ જ નડે છે બધે. સાચી વાત છે. કંઈ નહીં,
હું વાત કરી જોઈશ. તમે ટેન્શન ના લેતા ખોટું. અને રહી વાત આ પ્રેમની, તો આમાં પાછું લવ મેરેજ કરવાની ને એવી ઉતાવળની વાત ના કરતા. એવું કંઈ જ નથી. મારી ઈચ્છા એવી છે કે ઘરેથી બધા માની જાય ને પછી જ લગ્ન કરીએ. આજે નહીં તો કાલે તમારા ઘરે બધા માની જ જશે. આ થોડાક દિવસનો ગુસ્સો તો બધાને હોય. હા, ચાલો ત્યારે હવે હું જાઉં છું. ચા પાણી કંઈ નથી પીવું? ના. અરે વાંધો નહીં, બરોબર. એટલે 2-3 દિવસમાં જ ને? ભલે ભલે, આ હાલો રાખું હો. હા. અશોક, હા કોની સાથે વાત કરતા હતા? અને 2-3 દિવસમાં શું છે? હા, મહેશભાઈનો ફોન આવ્યો હતો. ઓલું પેમેન્ટ બાકી હતું ને, એ 2-3 દિવસમાં આવી જાય. અચ્છા, કંઈ વાંધો નહીં. કેટલું લેવાનું છે? વધારે તો નથી, કેટલા 38,000 છે. અચ્છા, ઠીક છે. હા, પેમેન્ટ આવી જાય ને તો થોડી ઘણી ઘરની વસ્તુ લઈ આવશો. અરે ઘરની વસ્તુ લાવી હોય તો કે ને, મારા એમ તો એકાઉન્ટમાં પૈસા પડ્યા જ છે. ના ના, હા તમારું પેમેન્ટ આવી જાય ને પછી હિસાબ એક સરખો રહે ને પછી દર વખતે ગોટાળો જ થાય છે આપણે હિસાબમાં. એ વાત તારી હાચી. અને હું કહું, હું વિચારું છું કે આ થોડોક વરસાદ ચાલુ થાય ને તો આપણે ક્યાંક બહાર જાવી. મને તો છે ને આ ઘર મેલીને બહાર જવાનું કંઈ મન જ નથી થતું, સાચું કહું ને તો. વાહ, હકીકત કહું તો હું ખૂબ જ કિસ્મત વાળો છું હો, કે મને તારા જેવી ઘરવાળી મળી છે. અને હું- બાકી બહાર તો જો પરાણે કંઈક મને ફરવા લઈ જ જાવ. સાચી વાત છે તમારી. અને હું બહુ કિસ્મત વાળી છું કે મને તમારા જેવા હસબન્ડ મળ્યા છે. હા, તારે પાછું થોડુંક અંગ્રેજીમાં હાલવાનું હોય કાં? તમે પણ ચાલો ને, આ મારી સાથે રોજ હો તો થોડાક વર્ડ શીખી જવાય ને. નહીં, મને મારી ભાષા ઉપર ગર્વ છે, એટલે છે ને હું મતલબમાં કાઠિયાવાડી ગુજરાતી એ જ બોલું. સારું બાબા, હા તમને જેવું બોલવું હોય ને એવું બોલો. ગુજરાતી, ઇંગ્લિશ, તમિલ, ઉર્દુ જે બોલવું હોય ને એ બોલો. બોલું અકડિયા બાળિયા ચલડિયા. આ શું તું બોલ્યા? કેવી વાત કરે છે, બીજી ભાષા મને આવડે છે. હું તમને શું કહેતી હતી કે હા. મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ કરવી છે. બોલ ને. હું તારા પપ્પાને ત્યાં મળવા જાઉં છું. ના ના, હમણાં તો ગઈ હતી, પછી વારા ખલ્લે કઈ પપ્પાના ઘરે જવું એ સારું થોડી ના કહેવાય અશોક. તો કાંઈ તારા સગામાં કાંઈ પ્રસંગ આવે છે? ના, જો પ્રસંગ આવતો હોય ને તો મારી પહેલા હું તમને તૈયાર કરું પછી હું તૈયાર થાઉં. તો હવે તો હાસું જ પડે, તારે સાડી લેવી છે. હા પાડ હવે. હા તમે છે ને તમે તમારું મનનું વિચારવાનું બંધ કરો અને મારી વાત સાંભળો. હા હા, તો આપણે આ પાડોશીમાં પેલા દામિની બેન છે ને હા હા, એ આવ્યા હતા. તો હું વાંધો ભલે ને આવે, તારે ટાઈમ અહીં જાય બેહો તો. સાચી વાત છે તમારી. હા, એ આવે ને એટલે ટાઈમ ક્યાં વયો જાય ને કંઈ ખબર નથી પડતી. આમ તો પછી? જો કે અમે નણંદ ભોજાઈ થઈએ પણ અમે લોકો ફ્રેન્ડ્સની જેમ રહેતા હોઈએ છીએ. તો સારી વાત કહેવાય ને, ફ્રેન્ડની જેમ જ રહેવાય તો જ અત્યારે આ સમયમાં જીવવાની મજા આવે, સમજી તું? તો એણે મને એની ફ્રેન્ડ સમજીને મારી સાથે એક વાત શેર કરી છે, જે આ વાત એ એના ઘરના કોઈ સાથે શેર ના કરી શકે. અને એણે મારી ઉપર બહુ બહુ ટ્રસ્ટ મૂક્યો છે. જો હું વાત તમને કરી છે, ટ્રસ્ટ મૂક્યો. ટ્રસ્ટ એટલે હું વિશ્વાસ. યસ બોલ. વિશ્વાસ. હા હા, તો હું વાત શું છે? વાત એવી છે કે દામિની દેવાંગને લવ કરે છે. હા. દેવાંગ ઈ કોણ? પાછળની સોસાયટીમાં રહે છે દેવાંગ. હું એમ મને ન ખબર પડે, કદાચ જોયો હોય છે પણ હું નથી ઓળખતો. તમને ખબર છે ઓલો અને- ભૂર્યો ભૂર્યો છોકરો નથી, યાદ હોય તો, હેન્ડસમ હેન્ડસમ. હા હશે, પણ ઈ પ્રેમ કરે તો આપણે શું છે, પ્રેમ કરવા દે ને. તું છે ને એને પ્રેમની વાતો આપણે કરવાની થોડી હોય. હું એમ કહું છું કે દામિની બેન મારી હેલ્પ માંગવા આવ્યા હતા અને એવું કહેતા હતા કે એ બંને એક જ ગામના છે તો એકાબીજાને લવ કરે છે અને મેરેજ કરવા માંગે છે દામિની બેન એની સાથે. એ ભલે કરવા આવે એટલે મેરેજ થાય તો આપણે મેરેજમાં જાવું તમ તારે, એમાં આપણે શું છે? વાત એવી છે કે દામિની બેને એના મમ્મી સાથે મને વાત કરવાનું કીધું છે, તો મેં કીધું કે હું અશોકને પૂછ્યા સિવાય તો વાત ના કરી શકું, પણ હું તમારા ભાઈને જરૂર વાત કરીશ આ બાબતે. ના ના,
વાત નથી કરવાની આપણે. કેમ? હા, તમે સીધી ના કેમ પાડો છો વાત કરવાની? અરે હા બધાય તો ઠીક, પણ એના પપ્પાના મગજની તને ખબર છે? એના પપ્પાના મગજની ખબર છે એટલે તમે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે એને યારે ખાલી આમ જય શ્રી કૃષ્ણ કહેવી ને તો એ જય શ્રી કૃષ્ણ કહે, પણ એના આમ મોઢાના રિએક્શન જોઈને તો આપણે બી જાય. એ તને ખબર છે? આપણે આ વાતમાં પડવાનું થતું જ નથી. પણ મારી વાત તો સાંભળો તમે. હા, એના ઘરમાં જે વહીવટ હાલતો હોય, હા બિચારા દામિની બેન મારી પાસે આટલી બધી ઉમ્મીદથી આવ્યા હોય તો હું એને નારાજ કેમ કરી શકું? એ વાત હાશી, પણ એ જુઓ, તમે છે ને આમ હાઈપર થવાનું બંધ કરી દો તો આ હું હિરલબેન સાથે મારી રીતના વાત કરી લઈશ, અને એવું લાગે ને તો તમે પણ જીત અંકલ સાથે વાત કરી લે. જીત અંકલ અરે મારે નથી વાત કરવી. અશોક, અરે ટ્રાય તો કરી જુઓ. આપણે દામિની બેન તમને તમારા બેન જેવા છે કે નહીં? હા એ વાત હાશી, પણ બેન જેવા છે એ હું માનું છું, તમે તમારી બેનને નારાજ કરી શકો છો? તો હું મારી ભાષામાં વાત કરે, બરોબર? હું એને ઊંધી વાત કરું ને તો કદાચ એ આમ હરખી રીતે સમજે. તો તમને જે રીતે યોગ્ય લાગે ને એ રીતે એની સાથે વાત કરી લેજો, અને હું પણ હિરલબેન સાથે વાત કરી લઉં. કદાચ દામિની બેનની ખુશીમાં જ એની ખુશી મળી જાય તો કેવું સારું કહેવાય. હવે તે બહુ કર્યું હો. હવે હું થાય કોને ખબર. આ વર્ષનું લાઇટ બિલ ભેગું કરવું પડશે ને. આ રિટર્ન ભરવાના છે તો બધું માંગશે સીએ. હા, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ ને, ઘણા દિવસે ભૂલી પડી ને? હા, ઘણા દિવસથી આવી નહોતી ને તો થયું કે ચલને આજે જઈ આવું. સારું જ કહેવાય ને. આજે સૂર્ય પૂર્વમાં ઉગ્યો છે કે પશ્ચિમમાં ખબર નથી પડતી. સાચી વાત છે તમારી. આજે ફ્રી હતી ને એટલા માટે. હા સારું બેટા, તો આવી રીતના આવતી રહેતી હોય ને તો મને પણ સારું લાગે. દામિની કહેતી હતી થોડા દિવસ પહેલાં જ કે મમ્મી આ હેતલ ભાભી કરે છે શું, ક્યાં હશે એ? હા, થોડીક ઘર કામમાં બિઝી હો, બીજે તો ક્યાં હો. હા, તમને તો ખબર છે ને કે ઘરનું કામ જેટલું કરો ને એટલું ઓછું છે. સાચી વાત છે. બોલ ને ત્યારે ચા બનાવું કે? ના ના, કંઈ નથી પીવું. હા, બેસો ને શાંતિથી. ઘણા દિવસે મળ્યા છીએ તો ગપ્પા મારીએ. હા એ વાત સાચી છે. બોલ બીજું. હું તમને દામિની વિશે જ વાત કરવા આવી હતી. દામિની વિશે? હા. પણ તારે એની વિશે મને શું વાત કરવાની જરૂર છે? એને કંઈ વાત કરવી હશે તો મને કહી દેશે ને બેટા. સાચી વાત છે આંટી, પણ વાત એવી છે ને કે દામિની તમને કોઈને કહી નથી શકતી અને એ કહેવા પણ નથી માંગતી. એટલે કહી એણે નથી શકતી, કહેવા નથી માંગતી. આ શું કહે છે દીકરા? આ ગોળ ગોળ ફેરવીને વાતો કરે છે. એની કરતાં સીધી સીધી વાત કરી દે ને. દામિની મને થોડાક દિવસ પહેલાં જ મળી હતી. હા? અને મારે અને એને વાત થઈ તો ખબર પડી કે દામિની એક છોકરા સાથે લવ કરે છે. શું? કઈ બાનમાં તો છે ને આ પ્રેમ કરે છે એટલે? પ્રેમ કરે છે આંટી. એટલા માટે જ દામિની તમને વાત નથી કરી શકતી કે આવી વાત હું મારા ઘરે કઈ રીતે કરું, મારી મમ્મીને કઈ રીતે કરું. અને પપ્પા, હા અંકલનો ગુસ્સો જોઈને દામિની તો વધારે બી ગઈ હતી. એટલે એણે મારી સાથે વાત શેર કરી. મને થયું કે છેલ્લે તમારી સાથે વાત શેર કરું. તે મારી સાથે વાત શેર કરી એનો વાંધો નહીં, પણ હું આ વાત એના પપ્પાને તો ન જ કહી શકું. તને ખબર છે કે તારા અંકલ કેટલા ગુસ્સાવાળા છે. જો એને આ વાત કરીશ ને તો મને જીવતી નહીં રાખે, મારી નાખશે ત્યાં ને ત્યાં. સાચું કહું ને આંટી, તો અંકલને તમારે સમજાવવા જોઈએ, અંકલને મનાવવા પડે. કેમ કે દામિની એક છોકરા સાથે લવ કરે છે અને એમની સાથે મેરેજ કરવા માગે છે, તો એમાં શું ખોટું છે? હા, લવ કરવો એ કંઈ ગુનો થોડી ના છે. એ વાત તો સાચી છે, પણ હું દામિનીના પપ્પાને વાત ન કરી શકું. અને તને ખબર છે દામિની કોઈની વાત પણ નથી માનતી. એના પપ્પા કાંઈક પણ કહે ને તો એની સામે બોલી જાય છે. સાચી વાત છે, એ દામિનીની ભૂલ છે. પણ બને ત્યાં સુધી તમારે તો એ જ વાતમાં ખુશ રહેવું જોઈએ કે તમારી દીકરી જ્યાં ખુશ હોય ને ત્યાં તમારે એના લગ્ન કરાવવા જોઈએ. હું જાણું છું બેટા કે મારી દીકરીની ખુશીમાં મારી ખુશી છે, પણ એના પપ્પા આ વાત ક્યારેય ન સ્વીકારે કે દામિની જ્યાં પ્રેમ કરે છે ત્યાં એના લગ્ન કરાવે. જુઓ, દામિની જેને પ્રેમ કરે છે ને તેની સાથે લગ્ન થાય ને
તો વધારે સારું કહેવાય. બાકી તમે એના અરેન્જ મેરેજ કરાવશો એટલે 3 જણાની લાઈફ બગડશે. નહીં દામિની ખુશ રહી શકે, ના પેલો છોકરો ને ના દામિનીનો લવ. કોઈ પણ ખુશ નહીં રહી શકે. જાણો છું દીકરા, પણ હા વાત જાણીને મને આશ્ચર્ય થાય છે કે મારી દીકરી કોઈકના પ્રેમમાં છે. હવે સાચું કહું ને હેતલ, તો આ દામિની ઘરની બહાર પગ મૂકે છે ને એ પણ એના પપ્પાને નથી ગમતું. તો પછી આ વાત કરીશ તો જાણે કે આપ તૂટી પડ્યો હશે ને એવું થશે. હું કાંઈ એના પપ્પાને વાત નહીં કરું. માનું છું કે બધાના ઘરમાં આ જ પ્રોબ્લેમ આવે છે. જ્યારે ખબર પડે છે ને કે દીકરી બીજા કોઈ છોકરા સાથે લવ કરે છે. અરે તમારા ઘરે દીકરો હોત અને જો દીકરો બીજી છોકરીને લાવ્યો હોત તો તમે લોકો હેપી રહેત ને. દીકરાની વાત ત્યાં તમને વાંધો ના આવત. હેતલ, દીકરાની વાત અલગ છે અને ઘરની દીકરીઓની વાત અલગ છે. આ જનરેશનમાં કોણ દીકરી ને કોણ દીકરો બંને સરખા જ તો હોય છે ને આંટી. એ આપણું માનવું છે ને, પણ પુરુષો એવું નથી માનતા. પુરુષ એવું માને છે કે મારી દીકરી હું જ્યાં કહું ને ત્યાં લગ્ન કરે. સમજી? હવે તું અત્યારે જા. જો એના પપ્પા આ વાત સાંભળી જશે ને તો મારો વારો પાડી દેશે. સારું, હું જાઉં છું. બને ત્યાં સુધી દામિની જેમાં હેપી રહે ને એવું જ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.